પણ મુઠ્ઠીભર ઉંચેરું છે. તો અહીં બેઠેલામાંથી અમુકને પ્રશ્ન થતો હશે કે માતા પિતાનું સ્થાન ભગવાન કરતાં કઈ રીતે ઊંચું થાય છે ને? તો તેનું સરસ કારણ ખુદ ઈશ્વરે જ આપ્યું છે. ઈશ્વરે જ કહ્યું છે કે હે માનવ, મારા સદેહે દર્શન કરવા અશક્ય છે, પરંતુ મારા જો દર્શન કરવા હોય તો તેની સરસ વ્યવસ્થા ખુદ મેં કરી છે કે દરેક માતા પિતાના રૂપમાં, કે મેં મારી જાતનું નિરૂપણ દરેક માતા પિતામાં કર્યું છે. જે કોઈ સંતાનો પોતાના માતા પિતાના આશીર્વાદ મેળવશે તેમને મારા આશીર્વાદ ફ્રીમાં મળશે. એક બીજું કારણ જોઈએ તો કે ભગવાન આપણને સુખ અને દુઃખ બંને આપે છે. જ્યારે માતા પિતા પોતાના સંતાનને માત્ર અને માત્ર સુખ જ આપે છે, દુઃખનો તો સ્વપ્નમાં પણ વિચાર કરતા નથી. તો તમે જ કહો કે થયા ને માતા પિતા મોટા. તો આ છે મા બાપ, અને આ મા બાપને પગે લાગવામાં આજકાલ બધાને શરમ આવે છે કે પગે કેમ લાગવું. બોલો, અરે યાદ કરો ભગવાન શ્રી રામને, શ્રી કૃષ્ણને, કે જેઓ ભગવાન હોવા છતાં પોતાના માતા પિતાના આશીર્વાદ લીધા વગર ઘરની બહાર પગ નહોતા મૂકતા. અરે યાદ કરો બાળ સ્વરૂપ ગણપતિને, કે તેમને માતા પિતાની પરિક્રમા કરી અને આજે ઘરે ઘરે પૂજાવા લાગ્યા. તો આ છે માતા પિતાનું મહત્વ. અને વેદોમાં પણ કહ્યું છે કે મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. તો ચાલો, મને એક ગીતની કડી યાદ આવી ગઈ તો ગાઈ જ લઉં. હો આજ પૂજાણા, આજ પૂજાશે પૃથ્વી પર બેઠા, આજ ભગવાન છે ઓ ભાઈઓ બેની. મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી, આ માત પિતાથી મોટું આ જન્મારે કોઈ નથી. તો મારે બહેનોને ખાસ કહેવું છે કે માતા પિતા મતલબ શું? માતા પિતા મતલબ આપણને જન્મ આપનારા તો ખરા જ, પ્લસ આપણા જીવન સાથીના મા બાપ, યાની કે આપણા સાસુ સસરા, એમને પણ માન સન્માન એટલું જ આપવાનું છે જેટલું આપણે આપણા માતા પિતાને આપીએ છીએ. તો જ ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળશે, નહીં તો આપણો ફેરો ફોગટ. અને ફોગટ ન જાય એના માટે શું કરવું જોઈએ? તો કે હજુ પણ સમય છે. એના માટે બસ એટલું જ કરવાનું કે સાસુ સસરાની એવી તે સેવા કરવાની, એવી તે સેવા કરવાની કે જ્યારે પણ સાસુ સસરા સંકટમાં હોય કે દુઃખમાં હોય ત્યારે તે સૌ પ્રથમ ઈશ્વરને નહીં પરંતુ આપણને હો બેટાને યાદ કરે, અને ત્યારે સમજવાનું કે આપણો ફેરો સફળ. અને મનીષ સર, આ બધું એટલા માટે કહેવું પડે છે કે રાકેશ સર તમે કહો કે તમે ક્યારેય સાંભળ્યું છે કે લગ્ન પહેલા જ દીકરો મા બાપથી અલગ થઈ ગયો, કે લગ્ન પહેલા જ મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો, કે પછી જાકારો આપ્યો? બોલો, નહીં ને. તો લગ્ન પછી જ કેમ મા બાપને અલગ થવું પડે છે, મા બાપને વૃદ્ધાશ્રમમાં જવું પડે છે, મા બાપને જાકારો સાંભળવો પડે છે? કોઈ કહેશો કે આમાં વાંક કોનો? દીકરાનો કે આવનારી વહુનો? બોલો. હા, આશા એટલે લાગે છે કે બધાને જવાબ મળી ગયો. પરંતુ એના માટે તો હું દરેક માતા પિતાને વિનંતી કરીશ કે દીકરી હોય તો દીકરીને એવા તે સંસ્કાર આપો કે સાસુ સસરાને માતા પિતા સમજી સેવા કરે. नहीं तो आजकल આપણે જોઈએ છીએ कि माँ बाप की जिंदगी गुजर जाती है बच्चों की जिंदगी बनाने में, माँ बाप की जिंदगी गुजर जाती है बच्चों की जिंदगी बनाने में, और बच्चे बड़े होकर कहते हैं माय वाइफ इज माय लाइफ. શું છે આ બધું? હે, અરે આ બધું સાંભળવું ન પડે એટલા માટે હજુ પણ સમય છે. અને મજાની વાત તો એ છે કે આપણે ઉમરાવાળી માને રાજી રાખીએ ને તો ડુંગરાવાળી મા પાસે જવાની પણ જરૂર નથી. અને ઘણી વખત આપણે જોઈએ છીએ ને કે ઘરે મા બાપ દુઃખી થતા હોય અને એ પોતે મંદિરે જતા હોય દેવ દર્શને. અરે યાદ રાખજો, મંદિરે જનાર, પૂજાપાઠ કરનાર, માળા ફેરવનાર, ટંકોરી વગાડનારને હું ચેતવણી આપું છું કે ઈશ્વરને પ્રાર્થના તો સૌ કોઈ કરે, ઈશ્વરને પ્રાર્થના તો સૌ કોઈ કરે, પરંતુ ઈશ્વર પ્રાર્થના તેની સાંભળે કે જે ઘરમાં ઘરડા મા બાપને સંભાળે. એટલે જ કહું છું કે કોઈ જરૂર નથી પૂજા પાઠની, જેમને સેવા કરી છે મા બાપની. અને માટે જ કહું છું કે છોડી દો ભગવાનને શોધવાનું, કારણ કે મારા જ ઘરમાં રહેલા મારા માતા પિતા જ મારા ભગવાન છે. તો આ છે મા બાપ.
આ મા બાપને જીતવાના બદલે આજકાલના સંતાનો કહેતા હોય છે કે મારે તો દુનિયા જીતી લેવી છે, દુનિયા. અરે દુનિયા જીતવાના ખ્વાબમાં નેપોલિયન માટીમાં મળી ગયો. અંગ્રેજો પોતાના દેશમાં પાછા જતા રહ્યા, છતાં તેઓ દુનિયા ન જીતી શક્યા. પરંતુ સંતાન પર મા બાપ જ્યારે ગૌરવ કરે ને, ત્યારે સમજવાનું કે આ સંતાને તો દુનિયા જીતી લીધી છે, દુનિયા. દુનિયાનો શહેનશાહ બની ગયો છે. અરે નસીબદાર છો તમે કે તમને મા બાપ મળ્યા છે. નસીબદાર છો તમે કે તમને મા બાપ મળ્યા છે. મળજો એમને કે જેમને મા બાપ નથી મળ્યા. તો આપોઆપ માતા પિતાનું સ્થાન સમજાઈ જશે, માતા પિતાની કિંમત સમજાઈ જશે. અરે નથી જવું મારે મંદિર, આશ્રમ કે જાત્રા કરવા, કારણ કે મારા જ ઘરમાં રહેલા મારા માતા પિતા જ મારા ભગવાન છે, મારા ભગવાન છે. અને હા, છેલ્લે એક શાયરી કહેવાનું મન થાય છે કે શેર હોય કે સવા શેર હોય, શેર હોય કે સવા શેર હોય, પછી ભલે ને આખી દુનિયા સાથે વેર હોય, પણ જેની પાસે મા બાપના આશીર્વાદ હોય તેમને સદાય લીલા લહેર હોય, ભાઈ સદાય લીલા લહેર હોય. બોલીએ अपने अपने माता पिता की, अरे जरा प्यार से अपने अपने माता पिता की जय. थैंक यू वेरी so much. એ પોતે માં છે, એની માં પણ અહીંયા હાજર છે, સાસુ હાજર છે, બધા હાજર છે. જોરદાર તાળીથી વધાવીએ. અને આવો પરિવારમાંથી બધા જે હાજર છે, એમના સસરા પણ ખૂબ સરસ મજાની નચિકેતા વિદ્યાલયના પોતે ટ્રસ્ટી છે. હજારો બાળકોને પણ જેમણે શિક્ષણ સાથે સંસ્કાર આપવાનું કામ કર્યું છે. અને આજે વિશેષ ગૌરવ થશે કે એમની પુત્રવધુ આવી સરસ મજાની વાતો સાથે લોકોના જીવન ઘડતરનું કામ કરે છે. એમના હસબન્ડ પણ હાજર છે. દીકરા દીકરીઓ બધા આવી જાઓ સાથે. મમ્મી કેટલું સરસ બોલ્યા, ઓય વાહ. આજો શરમાઈ છે, પાછળ વહી ગઈ. આવી જા, વાહ. વધાવો, તાળીઓ ચાલુ રાખો તમે. હા, હું બોલવાનું ચાલુ રાખું છું, તમે તાળીઓ ચાલુ રાખો. વિનંતી કરીશ ભાવેશભાઈને આપ મંચ પર પધારશો અને એમને સરસ મજાના સર્ટિફિકેટ સાથે વધાવશો. આવો. વાહ.